બનાસકાંઠા જિલ્લાના હળાદ વિસ્તારમાં ઇકો ગાડીમાં આગ ભભૂકવાની ઘટના. ઇકો ગાડીમાં આગ લાગતા સમગ્ર પંથકમાં અફરાતફરી સર્જાઈ. ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લા વિસ્તારમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, જ્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે. આજે સાંજે 6 કલાક આસપાસ મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના હળાદ સીએનજી પેટ્રોલ પંપ ખાતે ચોક્કસથી કહી શકાય કે એક ઇકો ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. ચોક્કસથી કહી શકાય કે ઇકો ગાડીમાં આગ લાગતા સદનસીબે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી, જ્યારે ઇકો ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ હતી. ઇકો ગાડીમાં આગ લાગતા ઘટનાની જાણ હળાદ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે જ કહી શકાય કે પોલીસ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનું ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર પાણીનો માર ચલાવી કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક હળાદની જો વાત કરાય તો હળાદ ખાતે સીએનજી પેટ્રોલ પંપ પાસે એકાએક ઇકો ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી. ઇકો ગાડીમાં આગ લાગતા ઇકો ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ હતી, જ્યારે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.